આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026ના વિજેતાઓને ટ્રોફી એનાયત કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત 4 દિવસીય રાજ્ય સ્તરીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના સમાપન સમારંભમાં નાયબ મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત યુટીટી ચોથા ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026ના સમાપન પ્રસંગે વિજેતા રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે મેડલ એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને વિવિધ વિજેતા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા. આ સાથે વર્ષ 2007, 8, 2026, 17, 16, 17 અને 2018, 19ના સરદાર પટેલ જુનિયર એવોર્ડ પણ એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે એન્યુઅલ રિપોર્ટની બુકલેટનું વિમોચન કરાયું. નોંધનીય છે કે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નું સૌથી ચોથું વર્ષ છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી અંડર 9, અંડર 11, અંડર 13, અંડર 15, અંડર 17, અંડર 19ના છોકરા-છોકરીઓ મળી કુલ 775 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓની સહાય માટે 30 ટેકનિકલ સપોર્ટ સ્ટાફે સેવા આપી હતી. સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાથે ટેબલ ટેનિસની રમતનો એક સેટ રમી સૌને પ્રોત્સાહિત કર્યા. સમારોહમાં વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ધ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના હોદ્દેદારો, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખશ્રીઓ, રમતગમત વિભાગના અધિકારીઓ, વરિષ્ઠ રમતવીરો તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુપર.